વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગર જિલ્લાના ગાંગડી ખાતે આવેલી ફેક્ટરીમાં ભઠ્ઠી બ્લાસ્ટ થતા 3 પરપ્રાંતીય મજૂર ગંભીર રીતે દાઝી ગયા છે અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં 2 શ્રમિકોના સટી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું, જ્યારે એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બનાવને પગલે સરકારી તંત્ર અને પોલીસ દોડતી થઈ છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ગાંગડી જીઆઈડીસીમાં આવેલી વેગા એલાયન્સ ફેક્ટરીમાં મોડી રાત્રે 2 કલાક આસપાસ લોખંડનો રાસ ગલવાની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા રાસ છલકાયો હતો અને ત્યાં કામ કરી રહેલા 3 પરપ્રાંતીય મજૂરો ગંભીર રીતે દાઝ્યા હોવાનું સામે આવ્યું છે। આ બનાવને પગલે ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે તાત્કાલિક ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 મજૂરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અને ગાંગડી વેગા એલાયન્સ નામની સ્ટીલ ફેક્ટરીમાં બનેલી ઘટનામાં લાલબાબુ તિવારી અને હરેન્દ્ર માંજી નામના બિહારના શ્રમિકના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। હોસ્પિટલ સૂત્રોમાંથી આ જાણવા મળ્યું હતું, જ્યારે પ્રહલાદ પ્રસાદ નામનું મજૂર ગંભીર હાલતે છે અને સારવાર હેઠળ છે, ત્યારે આ બનાવની જાણ થતાં તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। હોસ્પિટલ ખાતે પહોંચીને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ઘટનામાં સેફટી સહિતની તમામ બાબતો અંગે જાણકારી મેળવી કાર્યવાહી શરૂ કરી હતી।